શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા સોદાગર પાર્કમાં છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોએ પાણી પુરવઠા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો। તાંદલજા સોદાગર પાર્કના રહીશો છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીની સમસ્યાને લઈને ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। ગંદા પાણીની સમસ્યાને લઈને વારંવાર રજૂઆતો કરવા છતાં આજ રોજ સોદાગર પાર્કના રહીશો અશફાક મલિકની આગેવાનીમાં વડીવારી પાણી પુરવઠા કચેરી ખાતે હલ્લાબોલ કરવા પહોંચ્યા હતા। અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે કર્મચારીઓ સમસ્યાનું નિરાકરણ કરવા તેમના નિવાસસ્થાને જાય છે ત્યારે સ્થાનિકો દ્વારા આરસીસી રોડ નહીં તોડવાનું કહેવામાં આવે છે તેમ તેમણે જણાવ્યું હતું। જ્યારે અધિકારી ખોટું કહી રહ્યા છે તેવું રહીશો જણાવી રહ્યા છે, કારણ કે અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી જ નથી। તેઓ સ્થળ મુલાકાત લેવા માટે આવતા જ નથી તો તેઓ સાબિત કરે તો રોષ વ્યક્ત કર્યો હતો। સોદાગર પર તાંદલજા 2 મહિનાથી આટલું ગંદુ પાણી આવે છે ને ગંદુ પ્લસ ગંધાઈ બી એટલું ગટરનું પાણી આવે તો બી 2 મહિનાથી સહન કરીએ। તો હવે અમારે રમજાન મહિના આવે છે એટલે અમારે કમ્પ્લેન કરવા આવવું પડ્યું। 2 મહિનાથી હા કેટલી વખત કમ્પ્લેન કરી, ઓનલાઈન કમ્પ્લેન કરી પણ કોઈ મન પર લેતું નહીં, એટલે આજે અમારે અહીંયા આવવું